સવાર પડી ઉભો થા. હવે શું કરશું? નાસ્તો. ભૂખ લાગી. બે ચમન, સેજ તો સિરિયસ થા જીવનમાં. ક્યાં સુધી આવો ને આવો રહીશ? સેજ જે જવાબદારીનું ભાન છે તને, આ બધું તારા લીધે થયું છે. મેં શું કર્યું? તે શું કર્યું? આ બધું તારા લીધે જ થયું છે સપ્પા. તારા લીધે જેલ જવું પડશે. એનો ક્યાં વાંક કાઢે છે? આ બધું તારા લીધે થયું. મારા લીધે? હા. મારા લીધે? બે અરે ટકલા યાદ કરે મનુષ્ય દિવસ જ્યારે આ જાડિયો આપણી જિંદગીમાં આવ્યો તો. શું કઈ મોટા થયા છો? ના એટલે બહુ ભરાવદાર છો, આમ ભરેલા ભૂટ્ટા જેવા. ઘરમાં એન્ટર થાવ તો મુંડી નીચે કરજો, નહીં તો ઢીમચું થઈ જશે. યસ, તો એકદમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો પાર્ટી. હા, શું નામ તમારું? પહેલું ભાવેશ ભટ્ટ. અચ્છા અચ્છા. જો કોઈને વરદાન જોઈતું હોય ને તો ભગવાન ભોળાનાથ પાસે જાય, અને પૃથ્વીલોકમાં ઘર જોઈતું હોય તો કાળુભાઈ પાસે આવે. સ્વર્ગમાં ભોળાનાથ છે અને પૃથ્વીલોકમાં કાળુભાઈ. તો કલ્પેશભાઈ, હા. કાળુભાઈ નો નંબર મળે પેલું મકાન માટે? હું છું કાળુભાઈ. હે છે? સીધી પેલું નામમાં જરા. જો સાચું કહું ભૈલું, હા. તું મકાન શોધી રહ્યો છે, પણ હું તને ઘર બતાવીશ. અને ઘર તો કેવું હોય કે પક્ષીઓનો કલરવ હોય, ચારે તરફ આમ બાળકો રમતા હોય, ગાર્ડન હોય, બાગ બગીચા હોય, પિન ડ્રોપ સાયલેન્સ હોય, અને સ્વચ્છતા એક નંબર. પણ તારે ક્યાં આખું ભાડું આપવાનું છે? ભાડું તો અડધું જ આપવાનું છે. ત્યાં એક છોકરો રહે છે. અચ્છા. નામ શું? પહેલું. તારું ખબર છે એનું? એ તો મને- પરેશ. પરેશ. પરેશ નામ છે. હા. અને એકદમ સારો છોકરો છે. સરસ નોકરી કરે છે, એકદમ સંસ્કારી છે, અને વ્યસન જરાય નહીં. વાહ. નોકરી જેવું કઈ નહીં હો ભાઈ. હા, તારી વાત સાચી. પણ નોકરી તો હવે નહીં કરવી લે. એમ? કંઈક પોતાનું ચાલુ કરવું. બિઝનેસ, બૂટ પોલિશ નું, કપાઈ પંચર નું, કપાઈ ઈંડા વિંડાનું, તોડિયું બનાવ્યું આલ્યું, ટૂંકમાં પૈસા આવે ને એવું કંઈક કરવું યાર. પરેશ, પરેશ કુમાર. લાગે અડધા ભાડાનું સેટ થઈ ગયું. અરે પર્યો ભૈલું, ભૈલું પર્યો. પિત્રોડા, પરેશ પિત્રોડા. ભટ્ટ. ભાવેશ ભટ્ટ. આગવાટ એ બધું અંદર મિલન મુલાકાત કરી લેજો ને. અહીં શું કામ બગાડો છો ટાઈમ? હા, જુઓ, આજથી અડધો ભાડું હોત, અડધો ભાડું હોત તું, અડધું ભાડું તારે આપવાનું, અડધું તારે આપવાનું, અને ભાડું ટાઈમસર આપવાનું. હા, હા. ચીકુ, ચીકુ. અને આ દરવાજો સાચવીને ધીમચું. ચાલો. ઓ તેરે તેરે સે. એ કાળુભાઈ, હું શું કહેતો હતો, આ અમારા એ લાઇટ બિલના મીટર અલગ કરી દો ને. આ વાપરો બીજા અને બિલ અમારે ભરવાનું. તો તમે વાપરો, હે? લાઈટ વાપરો, હા હા. લગાવો, ટીવી લગાવો, એસી લગાવો, ફ્રીજ લગાવો, જનરેટર લગાવો, જે લગાવો એ લગાવો. શું કહો છો કાકા? આપણો તો કિંમતી વોટ તમને જો. મારા તરફથી 2 પોટલી તમને. હે, 3 રાખો ને 3. હા, ચાલો તો ચીકુ નીકળો બેટા. કાળુભાઈ નું વોટ કરવાનું. ચલો. તેરે ચહેરે સે. તમે ભાડું નહીં આપો તો ચાલશે. શરમાઈ કાળુભાઈ, ચૂંટણી પછી. ચૂંટણી? આ મારો અડો કાર્ય. બંગલો. પરેશ સંગ રેખા. જિગ્નેશભાઈ, વિક્રમભાઈ, બીજી વાર વિક્રમભાઈ, ત્રીજી વાર વિક્રમભાઈ. ભાગીને આવ્યો ને? ના, બસમાં આવ્યો. બે એટલે એમ કહું છું, ઘરેથી ભાગીને આવ્યો? કશું કહેવા જેવું જ નહીં. સાવ નાની વાતમાં બાપા જો બબલ થઈ ગઈ અને હું ભાગી ગયો. એટલે મને તો ખાવા જોઈએ.
હવે દરેકને ખાવા જોઈએ, હા મને સહેજ વધારે ખાવા જોઈએ. બરાબર. મારા બાપા મને વડવડ કરે બધાની વચ્ચે કે ગધેડા મહેનતનું ખાઈ જાય, એટલે મેં નક્કી કર્યું અને ભાગી ગયો. અને અહીંયા ગધેડા જેવી મહેનત કરવા માટે હું આવ્યો એક મિનિટ. એટલે તું એમ કે છે તારી જોડે કામ ધંધાનું કોઈ ઠેકાણું નહીં, તો ભાડું કેમ ન ભરીશ? એ તો હજુ વિચારવાનું છે. બે આ ક્યાં? ભર્યાભાઈ, તમે તો મારા મોટા ભાઈ જેવા છો. આ તમે જે કહેશો ને બધું કામો કરી દઈશ. આખું તમારું અવડું મોટું ઘર છે ને, બે ટાઈમ સાફ સફાઈ, કચરા પોતા બધું હું જ કરી દઈશ. અને તમે જે આપશો ને એ 3 ટાઈમ ખાઈ લઈશ. સારું, કરીએ કઈક તારું. હિતુ ના વાત કરું તારી. હિતુ? હિતુ પત્તા નિકેટમાં કાઢીનો એકો છે હિતુ. એક બોલમાં 2 છક્કા મારે એ છે હિતુ. લગ્ન અને મરણ પ્રસંગમાં પીરસવામાં આવતો દાળ ભાત છે હિતુ. એવી એકમાત્ર મોટી ઉભેટ છે હિતુ. એ વેટર, 2 ચા ને લાયો હો સાહેબ. બે યાર, ખાવું ના હોય તો ના મંગાવતા હોય તો. કોણે બનાવી આ સેન્ડવિચ? કોણે બનાવી? સેન્ડવિચમાં આટલી બધી ચટણી નખાતી હશે? આજનો દાડો જ ખરાબ છે. ખબર નહીં કોનું મોઢું જોઈ લીધું છે. સમજ્યો તું ઇત્યા? પહેલું ની આખી મેટર. ઇત્યા સમજ્યો? હા, ઇન શોર્ટ તે આ જાડિયાને દત્તક લીધો એમ જ ને? હા લે, મેં તને નતું કીધું કે મેં મકાન માલિકને કીધું તું કે અડધા ભાડામાં લાવો કોઈને રહેવા, તો આ હાથીને મૂકી જાય. પણ યાર આમાં એક લોચો હોય. બસ એક જ લોચો છે? હા. બોલ્યા બે ટોપો ઘેરથી ભાગીને આવ્યો અને કામ ધંધાના કઈ ઠેકાણા નહીં, અને પાછો એમ કહેતો હતો તમે જે ખવડાવશો એ ખાઈ લઈશ. બે તે આપણે એને કઈ કામ ધંધે લગાડવો પડશે. બે ભાઈ, અહીંયા આપણે લાઈફના કઈ ઠેકાણા નહીં, તું ક્યાં ઉડતા લે છે? એ લસણ એને આપણા કેફેમાં લગાવી દઈએ ને પેલા પક્યાની જગ્યાએ. એ હા નહીં, હા, એ થઈ જાય તો સેટ છે. બિચારો સારો છોકરો છે, ભગવાનનો માણસ છે. એટલે હે કાકા, હા? આ 2100 પી જવાનું? છોડ. તો જ મજા આઈ જા આવે. તને વઘારેલી ખીચડી. થોડું હાય લા. ઘણું લાગ્યું. એ પૈલુડા શું કરે? વડીલોએ કીધું તું કે વડીલોનું માનવાનું, તો આ વડીલ આયા ને એમણે કીધું કે દવા પીવડાવ, તો મેં પીધું ને તો મજા આવી ગઈ. એક વાર ખુલે ને પછી તો મારવી જ પડે. પોટલી હો, પોટલી. અને ખૂબ પીઓ અને ખૂબ લાંબુ જીવો હો. અપની પોટલી અપના ગ્લાસ. બેસો બેસો. બે બે હિતુભાઈ, પહેલું હે હિતુભાઈ, તમે ખરેખર એક બોલમાં 2 છક્કા મારો? નો બોલ. નો બોલ. આ કેટલામી છે? હા, આને કંઈક થઈ ગયું. આ એક પેક નો ગ્રાહક છે. હે કાકા, તમે રોજ પીવો છો? બે ભર્યા Daily? ના હો મારા ભાઈ, નહીં. ના, મારા ભાઈ એક વાર જાનુનો અવાજ સાંભળી લેવા દે. એક વાર જાનુનો અવાજ સાંભળીશ પછી મૂકી દે. બે ભર્યા. તને મારા સમ મારા ભાઈ મૂકી દે. શું થયું આને? સારું જા, ઘૂસી જા આખો. આ કેમ ઊંધો પડ્યો? મને શું ખબર, હું તો આજે આવ્યો. હલો, હા બોલ. એ તને કેટલી વાર ના પાડી છે મને ફોન નહીં કરવાનો? કેમ કેમ ફોન નહીં કરવાનો? અરે તારા લીધે હું લાવારીસ થઈ ગયો, ભિખારી થઈ ગયો હું. અરે પરેશ, હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે તો ભૂલી જા મને. અરે નહીં માનતો હું તારા લગન ને. ગમે તેમ છૂટા છેટા કરીને રિહાઈન પાછી આવી જા. હે
રોવા ગયા છે રોવા ગયા છે કે પેલા મારા સોગન છે ને આવું બોલું તો નહીં ગમતો તને હું અરે તને જોવા માટે મારે 6 મહિના તપસ્યા કરવી પડે અરે તને જે કરવું હોય એ કર હે તો એમ કે ને તારે જ્યાં જવું હોય ત્યાં જા તારે મારી કોઈની હાડાબારી નહીં રાખવાની જેમ તું મારા માટે ના બેહી રહી એમ હું તારા માટે ના બેહી રહું કઈ દે અરે હાલ હવે અત્યારે મને જવું પડશે હું કાલે સવારે ફોન કરીશ તને પણ એ સાંભળ રેખા સવારે ફોન કરજે જો સવારે ફોન ના આવ્યો ને તો સમજી જજે આ છેલ્લો ફોન હતો તારો અને સવારે કરે તો 9 પછી જ કરજે હો હું 9 પછી જ ઉઠું છું એ હું તો ફોન કરું જ છું તારો જ ફોન નહીં લાગતો જુઠ્ઠી જબરા ખેલ કરો હો તું હમણાં મારી જિંદગી પતાવી દે તું હો અને આભાર બાય અને લવ યુ બાય અને અવારે કરજો ને અરે એ તો તું ફરિયાભાઈ ખેલ તો તમે જબરા કરો છો એ મારે નહોતો પીવો ને મને પાયો રે મધુરો દારૂડો મેં કેસે મધુરો દારૂડો મેં કેસે મારે નહોતો પીવો ને મને પાયો રે મધુરો દારૂડો મેં કેસે મને પેલી રે દારનો પાયો રે મધુરો દારૂડો મેં કેસે અમે તો પેલો પિયાલો પીધો રે એ હું તો બૈરીને જોઈને બીતો રે મેં તો જાતો વેસીને દારૂ પીધો રે મધુરો દારૂડો મેં કેસે અમે ઈ ડરો ગઢ મેલી આયા રે મધુરો દારૂડો મેં કેસે મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે મધુરો દારૂડો મેં કેસે મારે ના તો પીવો પરાય પાયો રે મધુરો દારૂડો મેં કેસે હે મને સોગની આલીને શરમાયો રે મધુરો દારૂડો મેં કેસે મને બોળો જાણીને ભરમાયો રે મધુરો દારૂડો મેં કેસે મને મહુડાના મરોડનો પાયો રે મધુરો દારૂડો મેં કેસે હું તો લઠ્ઠા ભાળીને લલચાયો રે મધુરો દારૂડો મેં કેસે ના મળે સાહેબ ના મળે લા હું નહીં મળે સાહેબ તમે વેઇટર નતા શોધતા પેલા પક્યાના ગયા પછી તો આના જેવો વેટર ના મળે સાહેબ અરે અરે સાહેબ એનો જન્મ જ વેઇટર બનવા માટે થયો છે હા સાહેબ હા કેટલો એક્સપિરિયન્સ નવો 16 વર્ષ સાહેબ 16 વર્ષ અચ્છા હા એની ઉંમર કેટલી 23 વર્ષ પણ સાહેબ એનો નાનપણથી જ ગોલ ક્લિયર હતો કે એને વેઇટર બનવું છે સાહેબ 6 વર્ષની ઉંમરથી જે પણ ઘરમાં આવતું હતું એના પાણી આ જ પીવડાવતો હતો સાહેબ જુઓ છે ને એને જોઈને જ ભૂખ લાગી જાય છે સાહેબ સાહેબ એક ચાન્સ તો આપો હા? ડન છે સાહેબ 0-0 આપ્યો અલે એ આવાને લવાય હે નોનસેન્સ કઈ નહીં થાય એ ફરિયાભાઈ મારું કઈ નહીં થાય બેસવું પડશે
ભઈલું મા ભાઈ બોલ તને શું શું આવડે? મને તો ઓય ભાઈ એ શું છે તારે સેટ પીવા બેસીને રેખાને ફોન લગાડી દઈએ? કામમાં ધ્યાન આપને. એ જાડિયા તું ભસવા માંડ, તને શું શું આવડે છે? ફોન નહીં ઉપાડતી, રૂપિયા નહીં ને મારી જોડે એટલે વાત નહીં કરતી. ટ્રેનનો અવાજ કાઢી શકું છું, જાગતા નસ્કોરા બોલાવી શકું છું, ગમે તેવી ફિટ બોટલ હોય ને એનું બૂચ ખોલી શકું છું, અડધી રાતે ખુલ્લા ખેતરમાં એકલો સંડાસ જઈ શકું છું, અરે એક હાથે અખરોટ તોડી શકું છું, બંને હાથ અડાડ્યા વગર ગાડીએ ચલાવી શકું છું. એક મિનિટ શું બોલ્યો? ફરી બોલ તો. બંને હાથ અડાડ્યા વગર ગાડીએ ચલાવી શકું છું. તું બંને હાથ અડાડીને ગાડી ચલાવી શકે છે? આજ તો વળી તો તારું set છે. ના મળે સાહેબ, ના મળે. શું ના મળે? ભઈલું જેવો બોમ્બે લેનનો ડ્રાઈવર ના મળે. તું આવડે છે? તું ગાડી માઈશ નહીં પણ એનો જન્મ જ ડ્રાઈવર બનવા માટે થયો છે. હા, અને એટલે જ રમકડા બી નાનપણમાં ગાડીઓ વાળા જ રમ્યા છે એને. ઝમ ઝમ ઝમ. સ્ટેરિંગ સાથે પેદા થયો તો ઝમ ઝમ કાળુ ભાઈ એનો નાનપણથી જ ગોલ ક્લિયર હતો કે એને ડ્રાઈવર બનવું છે. એક ચાન્સ તો આપો. આપો ને. એક ચાન્સ, આપો, એક આપો, ચાન્સ, આપો. એક ચાન્સ, આપો ને, એક આપો, ચાન્સ, આપો, એક આપો. ચાન્સ. આપો કરો. તરબૂચ છે આપો. આખો દિવસ ગાડી હું ચલાવું છું, પછી મારે શું કરવાનું? મેળ ના પડે, ગાડી ના મળે. હા તો ભાઈ હવે પરીઓ અડધું જ ભાડું આપશે. હો એ ના, એવું કેમ? હા તો ભઈલું કમાય નહીં તો એના બદલાનું ભાડું પરીઓ કેમ આપે? હા, બરાબર છે. હું એકલો કેમ ભાડું આપું? ઓકે. જો દિવસે ગાડી હું ચલાવીશ, રાત્રે ભૈલું ચલાવશે, અને રોજ સવારે મને ચાવી પાછી આપી જવાની. બરાબર? બરાબર. અને હા, ગાડીનું ભાડું રોજ આપવાનું. ઓકે? ઓકે. સૌથી મહત્વની અને અગત્યની વાત, જો ગાડીને કઈ થયું ને તો તો જવાબદારી અમારી. શું કેવું ત્યાં? મારા ભાઈ બાબુ સુનો એટલે પડા એના કકડા. આ પણ મોડું ફાડ નાખેલા પણ. બસ કાકી કેટલી પંચાયત કરશો? આઈ ગયો. પર્યા હા, હું શું કહું, આ ભઈલુંનું જોરદાર સેટ ના થઈ ગયું મજાકમાં? હા ને, વાત તો સાચી. આપણું ક્યારે સેટ થશે? આપણો તો વર્ષોથી પગાર નહીં વધ્યો. હવેથી પગાર ના વધ્યો તો કામ બંધ. છેલ્લા 3 વર્ષથી પગાર નથી વધ્યો. પગાર વધવો જોઈએ કે નહીં ભાઈઓ? મેનેજર અમારો બતાવી દો. આ બધા કાવતરા બંધ કરો તમારા. બધાને ગાડી મૂકીશ. હા, કોણ ચડાવે તમને? હા, ઓય તું મને જોઈને નીકળ હમણાં. આ તો નહીં આવું. પૈસા હાલવા નહીં ને દાદાગીરી કરે. લેવાનું ગાજર ને રહેવાનું હાજર. હટ. ઓ તું હમણાં જ નીકળ. ફાયર્ડ. અરે તું શું નીકાળતી હતી અમને? અમે જ છોડીએ છે તારી નોકરી. અરે આ બોટડા જેવા. શું કેવું ત્યાં? શું કેવું ત્યાં? શું કેવું ત્યાં? સારું, આજથી હું બી જોબ છોડું છું. ચાલ હટ. તમે બંને મને હમણાં જ જોઈએ નહીં. નીકળો, હમણાં જ નીકળો. ગેટ આઉટ, ગેટ આઉટ. ઓ તમારે નીકળવું છે? કોઈ નહીં નીકળે. એ કઈ નહીં થાય તમારા લોકોનું અહીંયા.
કર સાફ કર. મારા આખી જિંદગી વેટર જ રહેવાના. એ આઈ સાફ કરી નાખજો. બે ભિખારી નહીં હું. અરે તું ટેન્શન ના લે પરિયા. ભૈલુનું જોને કેટલું મસ્ત સેટ થઈ ગયું છે. ભૈલું આપણને ગવડાવશે. અત્યાર સુધી તો કામે નીકળી ગયો છે મારો ભાઈ. એ હા નહીં હા પહેલું ખવડાવશે. બેસવું પડશે. લેતો ઇત્યા મારો ફોન સાઈડમાં મૂકી દે. ભૈલું મારા ભાઈ, તું તો અમારો સહારો છે. હું શું તકલીફ છે બોલી જા. નહીં મજા આવતી. એક મિનિટ તારું તો બધું સેટ હતું ને? શું થયું વળી પાછું તને? અરે જડિયા કામ કરવાનું જોર આવે એમ કે ને. તારું કામ શોધવામાં અમારો પગના તળિયા ઘસાઈ ગયા. તડે અરે પર્યાય જાત ઘસી નાખી. લોકોના પગે પડી પડીને કામ લાવ્યો તારા માટે. પગે? અરે માથે પડ્યો છે તું જ્યારથી અમારી જિંદગીમાં આવ્યો છે ને ત્યારથી. મોઢામાંથી કઈ ભસ ઘેડા. કીધું તો ખરા, નહીં મજા આવતી. અમુક ટ્રીપ જ નહીં મળતી. ટ્રીપ મળે ને તો માણસો નહીં મળતા. માણસો મળે તો એડ્રેસ નહીં મળતું. એડ્રેસ મળે તો ઓટીપી નહીં મળતો. અમુક વાર 3 જણને અલગ અલગ જગ્યાએથી લેવાના અને એવી જ રીતે અલગ અલગ જગ્યા ઉતારવાના ખરા. સાવ સટલ જેવું લાગે પર્યાભાઈ. એ સટલ વટલ જે કરવું પડે એ કર. કેબમાં કોઈને લૂંટીને પૈસા લાવજે પણ કામ બંધ ના કરતો. શું કેવું ત્યાં? આમ તો મેળ નહીં પડે લે. ક્યાં સુધી આમ ગાડીઓ ચલાવીશું ને લોકોને ભાઈ બાપા કરીશું? આગળ વધવું હશે તો કંઈક મોટું કરવું પડશે. પણ શું કરશું આપણે? ભૈલું, આ શટલ એટલે કેબ શેર ને ભૈલું? હા, એમાં જે 3 જણા હોય એકબીજાને ના ઓળખતા હોય ને ભૈલું? હા. પરિયા, તું સમજ્યો? ના સમજાય ને. તું બેંકમાં અકાઉન્ટ ખોલાવી દે. પૈસા કમાવાનો જોરદાર આઈડિયા આવી ગયો છે. હા તો ફટાફટ બોલ દે. કેબ શેર નામનું ઓપ્શન હોય જેમાં એક સાથે 3 લોકો કેબ શેર કરાવી શકે. મને ખબર પડી ગઈ. તું ચૂપ રહેને, મોઢા પર આંગળી રાખી દે. જેમ કે ભૈલું આપણો ડ્રાઈવર છે, કોઈ એક જણે કેબ શેર કરાવી. આપણે બંને પહેલેથી જ ગાડીમાં બેઠા હોઈશું. પેલાને એવું લાગશે કે આપણે 3 એકબીજાને નહીં ઓળખતા, પણ આપણે તો ઓળખીએ છીએ. એટલે પછી આપણે ગાડી સૂમસામ રસ્તા પર સૂમ કટ્ટીમાં લઈ જઈશું અને ત્યાં જઈને આપણે એને લૂંટી લઈશું. મસ્ત પ્લાન છે. શું કંકોડો મસ્ત પ્લાન છે? આને ચોરી લૂંટફાટ કેવાય ત્યાં. ચોરી? આખું ગામ ચોરી કરે છે એ નહીં દેખાતું તને? પેલો બાજુવાળો દૂધવાળો જો, દૂધમાં પાણી મિલાઈને ગાડી લઈ લીધી એને. શિફ્ટ. પૈસા જ નહીં હોય તો ભાડું કેમનું ભરશો? રેખાને કેમ નહીં પટાવશો? વિચાર્યું છે ક્યારેય? મેં નહીં વિચાર્યું. આ ઉપરવાળાએ બી એક સમય માખણની ચોરી તો કરી જ હતી ને. સમયની વાત છે આ બધી. એટલે કરવું આવું? પકડાઈ જઈશું તો જવાબદારી મારી. सीने पे कफन बांधने वाले पकड़ाने से नहीं डरते એમ. તો કરીએ કાલે કંકુના.
પરિયા હા પહેલા જ દિવસે માટલી શિરાણી બેંક લૂંટવા નથી જવાનું, એક માણસને લૂંટવાનો છે. સહી. થોડોક માપમાં રહે ને મારા ભાઈ. એક તો બેગ બી નહીં મળતી લે. આ જો કોઈની જોડે બહુ બધા રૂપિયા હશે તો શું કરશું? એ હા નહીં, વાત તો સાચી તારી. ધારો કે કોઈની જોડે 50-60 લાખ રૂપિયા હોય તો આપણે તો ભોંઠા પડીએ ને. માર્કેટમાં આવતા પહેલા જ નામ ખરાબ થઈ જાય. એટલે બેગ તો મોટી જોઈશે. એ ભૈલુડા, એક કામ કરજે, આ બાજુવાળા માસી ને એક મોટો થેલો લેતો આય. મોટો ને હા, એ ઉભો રે. શું કહીશ? કેટલો મોટો જોઈએ થેલો? 50-60 લાખ રૂપિયા આવે એવો થેલો આપો, બીજું શું કહેવાનું. ઉભો રે, બધું મારે જ કરવું પડશે. અને એ હથિયારોનો થેલો રેડી? રેડી મારા ભાઈ. તમે તમારી ઓકાતમાં રહેજો, બાકી સટના બટન ખોલતા વાર નહીં લાગે. મગજ મારી કરતા પહેલા વિચાર કરજો, અમારા મગજ હટેલા છે કે જેટલા તમારા મહિનાના પગાર નહીં હોય એટલા તો અમારા દાડાના ખર્ચા સલ્યા. હોમું પડતા પહેલા વિચાર કરજો બેટા, બાપ બાપ હોતા હે, બાપની બરાબરી ના કરાય. આ તો મા બાપની થોડી મર્યાદા નડી જાય છે, બાકી સમાધાન અમે કરતા નથી. જે દાડો મનમાં ઠાની લઈએ દાડો પાડીને જ ઘેરાઈએ. એટલે વિચારીને મારા હોમા પડજો, એમની હોમા ના પડતા. કારણ કે કાયદેસર હાહાકાર તો અમારો ચાલે છે ને સદાય માટે અમારા નોમનો હાહાકાર ચાલતો રહેવાનો. સાંભળે, હવે હું જૂનો પરેશ નહીં. પેલા જે મારા 250 રૂપિયા લીધા એ આલી દેજે, બાકી ઘરે આવીને મારીશ. માગતા નહીં એટલે હાલવાનું નામ નહીં લેતા, મોકલાઈ દેજે. બાકી પરેશ કોઈના બાપથી બીતો નહીં. મૂક ફોન. ગજબ. ભૈયો એક સાદી ટ્રીપ આવી જાય, લઈ લઉં? લઈ લે ને. એ ના ના, શેરિંગ ટ્રીપ આવશે. રાજો રાજો. આઈ એની વારે એક શેરિંગ ટ્રીપ આવી જાય. આવો ભાઈ, એ વાત ઉપર એક સેલ્ફી લઈ લઈએ. જીવન બદલાવા જઈ રહ્યું છે ભાઈ. કેન્સલ થઈ, કાલે બદલાશે. મસ્ત શર્ટ પહેર્યો છે મેં. તું જ બુંદિયાળ છે પરિયા. 1000 વાર ના પાડી છે કે સારા કામ માટે બહાર જઈએ તો આ મનહૂસ વાદળી કલરના કપડા ના પહેરીશ. ના 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 ના, ઈ તું વાત જ ખોટી મારા ભાઈ. કેમ આપણે ત્યાં આગળ 6-7 ડગલા ચાલ્યા ત્યારે તે ત્યાં છીક નથી ખાધી? એ યાદ નહીં? દર વખતે અમારા જ ના વાંક હોય. તું એમ તો આપણી ગાડીએ શરૂઆત કરી તો કાળી બિલાડીએ રસ્તો નતો કાપ્યો. એ કાચિંડો હતો ભાઈ. એ બેટા તું પૂજા કર. તું સરખી પૂજા નહીં કરતો ને એમ જ આ બધું થાય. ને બીજી વાત કહું છું, સરખી જ પૂજા આજે મેં વાદળી કલરનો જાંગિયો પહેર્યો. બોલ તો શું? હે રાજા વિક્રમ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? યાર આજે ટ્રીપ આવે તો સારું. નહીં આવી હજુ. ચલે પરિયા ઉઠ, ટ્રીપ આવી ગઈ. એ ભૈલુડા ચાલ હુક્કા બોલાવી દે, પેસેન્જર જોડે લઈ લે. ભાઈ પ્લાન યાદ છે ને? હાસ તો ચાલો. ચાવીએ પેલા. એ ચાની એટલી બંધા ને દેખાતો નહીં. અહીંયા ક્યાંય ઊભો હશે લે. હા નજીક જ છે, આવી ગયું લોકેશન તો. એ ઊભો ઊભો ઊભો. કોઈ બોલતા નહીં, કોઈ બોલતા નહીં, વાત નહીં કરતા. બેસો. 2207 2207. ભાઈ
ભાઈ જરા એસી ચાલુ કરો ને. એસી ચાલુ જ છે, તમે ચાલુ કરો હવે. હા આય પરેશ, આય પરેશ. પરેશ નહીં, વિનય. અરે પરેશ તો પૂછ્યું તો વિનયજી, સવિનય સાથે જણાવશો કે તમે શું કરો? નોકરી ધંધો કે મારી જેમ કઈ નહીં? એટલે આ તો શું, બે ઘડી વાત કરીએ તો ઓળખાણ થાય, વાત કરીએ તો એકબીજાને ઓળખી શકાય. બાકી મને ક્યાં ખબર છે કે આનું નામ હિતુ છે. શું કેવું પહેલું? હા, એકદમ સાચી વાત છે ફરિયાભાઈ. ભાઈ સાઈડમાં ઉભી રાખો ને, મારે ઉતરવાનું છે. પણ હજુ આવ્યું જ નથી. હા પણ તોય મારે ઉતરવાનું છે. સાઈડમાં ઉભી રાખો. હા, એક મિનિટ. એ પહેલું મારે કામ છે, અર્જન્ટમાં કામ આવે. એ પહેલું ઊભી રાખ વિનયભાઈને કઈ અર્જન્ટ આવ્યું છે કામ? અચ્છા લે જવું તું હે સિગરેટ લેવા જતો હસો લાગે છે. બે લાવજો હો. પણ તમારે 76 રૂપિયા થયા. હા હા મોકલો. નજીક ઉતર્યા એટલે. સિગરેટ ના ગલ્લે ઊભી રાખવા માટે. અરે નંબર ના લીધો? ઓપારા, તને કોણે કીધું તું દોઢ ડાયા થવાનું? મંડી પડી હતી તે વાતો કરવા. તારા માસીનો ભાણિયો હતો? એ બધી વાત સાચી તું, પણ આપણે એવી ક્યાં વાત થઈ હતી કે પેસેન્જર જોડે વાત નહીં કરવાની? એ જ તો આવો બેસો. કેન્સલ પડ્યો. ના 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 રે ના રે ના રે ના 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 રે ના રે ના. ઓ પરિયા ના 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 રે ના રે ના રે ના 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 રે ના રે ના. ₹500 થયા મેડમ, તમારી જગ્યા આવી ગઈ. લો. થેન્ક યુ. થેન્ક યુ. એ ભઈલુડા, ગાડી કેમ ઊભી રાખી? હા, અને કોણે કીધું તું તને આટલી ભાષમ ભાષ ભગાવાની? બે હજી તો બેગમાંથી ચપ્પુ કાઢું એની પહેલા જ ઉતારી દીધી. અને એ ત્યાં તું શું નાના નાના ગીતો ગાવા માંડી હતી? દર વખતે નક્કી કંઈક કરવાનું અને કરવાનું કંઈક બીજું જ. બે આટલી જ ફાટતી હોય ને તો ઘેર રહેવાનું. આરા બૈરાઓ. ઓ મરદ મુછાળા, હે જરા બહાર જુઓ પેલા બેન ક્યાં ઉતર્યા છે. ભઈલું સહેજ આગળ લઈ લે. ને સફા તું નેટ કેમ બંધ કરે? ત્યારે અમારે ગીતો ગાવા પડ્યા ને, તારા બાપાએ 17 મેસેજ કર્યા કેન્સલ કરીને. એ બધી વાત સાચી ત્યાં, પણ આપણે એવી ક્યાં વાત થઈ હતી કે નેટ ચાલુ રાખવાનું? એ તો ભાઈ તમે યાર ચોખવટ કરી લેતો હોય તો પહેલા. અહીંયા સાઈડમાં લગાય. હા ત્યાં તારે ચોખવટ કરવી જોઈએ ને. અમે તો પ્લાન પ્રમાણે જ કરીએ એ બધું. ગાડી કેમ પછાડે છે? શું થયું આને? ભાઈ આ રીતે નહીં ચાલે, કંઈક વ્યવસ્થિત પ્લાન કરવું પડશે. એટલે ટૂંકમાં બેસવું પડશે ને.
હવે સમય પાકી ગયો છે. હવે આવા લલવા વેડા નહીં ચાલે. પ્લાનિંગ પર્યા, પરફેક્ટ પ્લાનિંગ. તમે લોકોએ પેલું મની હિસ્ટ જોયું છે? આલા નાના નાના ગુજરાતી પિક્ચરો જોવાનો ટાઈમ જ ક્યાં છે? ટેલિગ્રામ પર છે. ટેલિગ્રામ પર તમે રહેવા દો. હવે હું કહું એમ જ કરવાનું. હું કહું એટલે શ્વાસ લેવાનો, હું કહું એટલે ગાડી ચાલુ કરવાની, ને હું કહું એટલે ચપ્પુ કાઢવાનું. હા તો હવે શું કરશું? હવે હું પાછળ બેસીશ. ભાઈ આઈ ટ્રીપ આઈ. લઈ લે આવો. એક મિનિટ, કોણ છે જોવા દે. આ નહીં ચાલે. નેક્સ્ટ. કેમ? કેમ કે હવે હું કહું એમ જે આવે માલદાર પાર્ટી જોવી જોઈએ. ના 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 ના, આપણે ખાતા બંધ કરી દીધા છે. ટોટલી ખાતા સિસ્ટમ બંધ. મોટા ભાઈ, ઉધાર જાદુ છે. અમે આપીશું, તમે ગાયબ થઈ જશો. હે, રોકડેથી વાત. ઓકે, ચલો. હા બોલો. અરે તમે બોલો, કઈ ઓફર જોઈએ છે તમારે? ક્રિસમસ ઇવ, વીકેન્ડ વાઇબ, બાય વન ગેટ વન, બ્લેક ફ્રાઈડે? હા હા હા, ઓકે ઓકે ઓકે. અરે 1 કલાકમાં આવી જશે સાહેબ. બચુની સ્પીડ જ બચુની ઓળખાણ છે. હા, અને 1 કલાકમાં માલ ના પહોંચે ને તો માલ ફ્રી. હા, અરે વર્ષોથી આપણે આમ જ ધંધો કરીએ છીએ ને ગામ આખું છે ને આપણને આમ જ ઓળખે છે. બચું બુટલેગર. હા ચલો. હલો, હા આવું છું નીચે. હા ઉભો રહે. ભાઈ ટ્રીપ આઈ. ક્યાં? જુઓ તો ભાઈ, આ લેવાની છે. બચેન્દ્ર ઝવેરી. કલ્લે એક્સેપ્ટ. જવા દે. એની બેન માલ ખરાબ આવી ગયો. કઈ ભૂલ થતી લાગે છે હો સાહેબ. હા, બચુ જેવો બેસ્ટ અને ઓરિજિનલ માલ છે ને અહીંયા કોઈ નથી વેચતું. લોકો ઉદયપુર થી લેવા આવે છે. હા, એક વાત યાદ રાખજો, બચુ ધંધો ખોટો કરે છે, માણસ ખોટો નથી. હવે બ્રેડ વેચતા લાગે. ભાઈ મને લઈ આપો, મને બહુ ભૂખ લાગી છે. એ પૈસા આટલા બધા બ્રેડ ના? તું બ્રેડ છોડ ને પૈસા જો પૈસા. કોઈ લોચો ના મારતો, પ્લાન યાદ રાખજો. અચ્છા, મોટી માછલી. સર બેગ પાછળ મૂકી દો, આ દરવાજો બંધ કર. હા, ઓટીપી આપો ને. 4925. હેલો. હા બસ રસ્તામાં જ છું. હા મારી જોડે જ છે ભાઈ. પહોંચ્યો એ ભાઈ. આજ સુધી મોડું થયું છે. તો પછી શું કામ આવા સવાલો કરો છો? હા ચલો. હા પહોંચ્યો.
પત્તર ફડાઈ ગઈ. ગયા પત્યા. બધાને જેલમાં જવું પડશે. ભાઈ મારી નાખ્યો તમે. હા? અરે મેં એકલાય થોડી માર્યો છે. આપણે બધા ભેગા થઈને માર્યો છે. મારું જીવન તો સેટ જ હતું. આ બધો ઇત્યાનો પ્લાન હતો. તને કાલે જ કીધું તું, કહું એટલું જ કરવાનું. ખાલી ચપ્પુ બતાવવાનું, તું ચડી જવાની કઈ જરૂર નથી. અરે બનાવવા શું? 108 ને બોલાવો. આ પોલીસની ગાડીએ બોલાવો એટલે બધા જેલમાં જતા રહીએ. ચૂપ થઈ જા, મને કઈક વિચારવા દે. સેમ વરના આ જ રીતે મરી ગયા તા દાદા. લકોટા બંધ કરીને તો મારીશું. એ ઇત્યા, તું ચેક કર ને મારા ભાઈ, તું ચેક કર. છોડ. ના 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 ના, અહીંયા નહીં મેળ પડે. અહીંયાથી પેલા તીરી બીરી દઈ આને ગાડીમાં નાખ. ગાડીમાં નાખ ને. ગાડીમાં ઉભો રે, ઉભો રે. નહીં, કોઈ ફોનમાં નહીં પડવું. પરિયા, આપણે આને પીરાણા જોડે જાડી જાખરાય ને ત્યાં નાખી દઈએ. અરે કન્ને પેલું કઈ કામ નો નહીં આતો. કેટલું વજન છે? હેપી બર્થડે ટુ Happy birthday to you. Happy birthday. Happy birthday. પૂરા દાદા, આમાંથી બચાઈ લેજો. ચાલ તો દર્શન કરવા આવીશ. હું ગાડી લઈને છો પાછળ પાછળ. 11 નાળિયેર બિચારાઈશ. એ પરિયા, શું થયું માં ભાઈ? કઈ બોલતો કેમ નહીં? એ પરિયા, હા ચૂપ કેમ છે? ઇત્યા, મેં એક વખત ક્રાઇમ પેટ્રોલમાં જોયું હતું. એમાં આવી રીતે લાશ ઠેકાણે લગાવી દઈને પછી લાશ પોલીસને મળે છે, જેમાં ફિંગરપ્રિન્ટ અને કેમેરામાં બધું કારસ્તાન પકડાઈ જાય છે અને પછી બધાને જેલ થાય છે. હા, એપિસોડ મેં જોયો તો, જેમાં પેલા ભાભીનું પડોશી વાત જો ચાલતું હોય જ ને. ઈતુભાઈ, એ ભાભી બહુ ચાલુ હોય જો. પરિયા, તારી વાત તો સાચી છે. તો હવે કાલ સવારે કોઈકને તો લાશ મળશે, બધું પેપરમાં આવી જશે. અને યાદ છે ને, ત્યાં 2-3 લોકોએ આપણને ત્યાં જોયા હતા પણ. હા, મને યાદ છે. એટલે બચવાનો કોઈ ચાન્સ નથી. સવારની પહેલી ચાપ પોલીસ સ્ટેશનમાં જ હશે. ના 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 ના, પણ આપણે એક કામ કરીએ ને, આપણે લાશ પાછી લેતા આવીએ, એને સળગાઈ દઈએ, કાં તો એના ટુકડા કરી દઈએ. એ બૈલુડા, યુટર્ન માર. તમે લોકો જઈને જુઓ આ લોકો શું કરે. હું અહીંયા ધ્યાન રાખું. જા. બીજો
અલે યાર આ તો એમ્બ્યુલન્સ નો અવાજ છે શું કહે છે ચાલ આપણી પાસે 3 ચક્કા છે હિત્યા આપણે લાશના નાના નાના ટુકડો કરી દઈએ ના 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 ભાઈ ટુકડામાં જોખમ છે આપણે લાશ નદીમાં નાખી દેવી છે હા બેસ્ટ છે હે ને ડન મને તો કોઈ પૂછો યાર, મને તો કોઈ પૂછતું જ નહીં. ટુકડા કરવામાં મજા આવતી. આજ સુધી મેં ક્યારેય ટુકડા નહીં કર્યા. અને ભગવાન કરીને કાલ ઉઠીને આપણો એપિસોડ ક્રાઇમ પેટ્રોલમાં આવે તો વજન પડે કે લાસ્ટના ટુકડા કર્યા હતા. એ છટક ચૂપ થા, શુભ શુભ બોલ. એ કોણે કીધું તને ગાડી ઊભી રાખવાનું? લે પણ કંઈક લોચા થયા હોય એવું લાગે છે. શેના લોચા? એટલે પંચર પડ્યું હોય એવું લાગે છે. જોર લગા કે હીરો આમાય તું થયું? એ તું ત્યું કોને કે કોને કે તું ત્યું? તું થયું નહીં, તું થયું. આ ચેક કરને સજ બીપી વધી ગયું એવું લાગે. બે પંચર કરને નવરીના. આ તો પંતલ થયું એવું લાગે છે. હે હા, તો હું બનાવી દઉં. મારી દુકાન તો હું બનાવીશ ને. ફાટેલી નોટ લાગે. થોડું પંચર પડી ગયું. આ તો જોઈને ચલાવાય ને. આ ખીલી આવીએ તો એ આ શું નાખે છે? અરે કરવા દે ને એને શેમ્પુ બેમ્પુ કઈક. શેમ્પુ? તમારે તો છો જ નહીં પડતા. આ ભાઈ તો ને નીચે ઉતારો એમને. ભાઈ આદુવાળી ચા છે. એ ત્યાં વાત કરને યાર આની જોડે. એ ભાઈ એ પંતલ શું કરે છે અહીંયા? વાત કરને તું. આ ભાઈ તો ને બાલ તારો. બાલ? આ પંચર માટે બાલ કાઢવાના? એ તું ભાઈ પૈસા આપીને બતા દો ને યાર, મારો વાળ. એમને મેલે ને. આ તુમ તલન ને બાલ તાલો નહીં તો દેત નહીં તલે. અચ્છા, અરે લાશ કાઢવાનું કે છે. લાસ્ટમાં એમને બહાર કાઢવાના જ હતા. અમે બધા ઉતરી જઈએ ને પછી તું પેલા જેક તો લઈ આય, પછી જેક ચડશે ને તું લઈ આય જા. માં તું જ. એ તું આની જોડે વાતો કરાય. બે આસુ બાબા આજમના જમાનાના સાધનો વાપરો બે તમે. ના તો મળો. સાફ કરો એ ભાઈ લુડા જા જા. એ પરિયા હા પંચર ચાલુ થઈ ગયું. હા તું અહીંયા ઉભો રહે, હું આવું. હો માં લાવો કાકા ચા બા પીવડાવો તારે. હાથ તરી દ્યો. હે? લાવો દીધો. લાવ. એ તું ભાઈ અહીંયા આવો ને યાર, આ શું બોલે છે? કઈ ખબર જ નહીં પડતી. આટલું નહીં કરી શકતા. એ ડિસ્ક બ્રેક શું થયું? તઈ નહીં થયું, અધી તો ત્યાં લોટલા ટેટ નતદ જીપે ફોનપે પેટીએમ ડિજિટલ ઇન્ડિયા. લાલા ચેક છે લાવું? ઓવલમાં ના બન અને અમદાઈ દે દો તઈ દઉં છું તને તેલ. ભાઈ તમે સમજી જાઓ ને યાર. તાલે તું. હું શું કહું? હા તમારા રોજનું છે? ના ના આમ તો તોલ તેંતલમાં જોબ કરું છું. આ તો 5 ટાઈમ કરું છું. તોલ તેંતલ? આ તો હમણાં 30% એટલે જ મળ્યું મને ઇન્ટેન્સિવ. 30% એટલે કેટલું થાય? બાલ દલિત એ તોતાપુરી.
આ લે તારા અધી તો આ ભાઈ તેમ હલતા નથી, ફોન તેમ નહીં ઉપાડતા? તોન તો તમે હું તો ભઈલું તું તીન તું છે. હલો. અરે બચ્ચુભાઈ ફોન તો પડો યાર, પહેલી વાર બહુ મોડું કર્યું. માલ ફ્રી આપવો પડશે તમારે. અને હલો, હજુ દીકરા ના હોય ને તો 2 બોટલ એડ કરી દો ને યાર. હલો બચ્ચુભાઈ, સાંભળો છો કે નહીં? હલો 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 બચ્ચુભાઈ, બચ્ચુભાઈ. હા હલો, હા હું બચુભાઈ નો પીએ બોલું છું. આજે નહીં મેળ પડે. કેમ? બચુભાઈ ને પથરીનો દુખાવો ઉપડ્યો છે એટલે એમને ઇન્જેક્શન આપી દીધું અરે, હું શું કહું છે. છું? સોરી હો. અરે, એ અરે, હા અરે, એ હા એ હા. પથરી હલે લે લે પતલી તો બહુ હલાવો ભાઈ. સાચી વાત તે. હા તો મદદ કરાવો ને. હા હા, તેમ નહીં લાવ. જો ચલો એ ભઈલું હાય. ના દેલતી છે ને મારે દેલતી દિલથી બીજે તને તું વાંધો છે. હે હલ્દી લાત લઈ બૂમો પડાયો. અલે એમ નહીં યાર. હલો આ પતલી છે દેઠાલો છે. પથરી થઈ જાઓ. મારી ટેકનિક ભાઈ ને 100 પાડવાની લઈ જા, લઈ જા. પડે ને. અરે ગેન નું ઇન્જેક્શન આપી દે, ચાલુ પછી રાખીએ. હમણાં બૂથ દથલાઈ જાઉં ભાઈ. ઉભા રહો, બોલો. હા એક કામ કરો, માથું આવો દો. ના 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 ઉભા રહો, પગ 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 આવો દો. તું નથી તલ ને તું ઉભા રહો, આવા તમે જેવું બહાર થશે. રહો, હું અંદર. ના ના એક કામ કરો, હું અંદર આવી. ના ના તો તાર પેતન પહેલું તો તું આ દે. સાઈડ આવી. હાલા પણ એટલે તે ભાઈ નથી તલ દ્રપ હવે તલાવવાનો છે. પદ મૂત ને માથું મૂત ની. લાય. હા, એ લઈ જા જલ્દી જલ્દી ધતલ હવે. એ જાય એ પહેલા અંદર જવા દો આને. આપલા થબેથી ઉતારી. ઓ બા આઈ દૂતો દો જઈ. ઓ માં તબો લઈ દ્યો. હા બાપા ચાલ બેલ દીધા હો ટાટા. એ એક મિનિટ પતલી દે ને પતલી. બીએલ પીવડાવો બીએલ. મુત્તલ માં નીકળી જશે. હા. હે ચલે ભગા. બીએલ બીએલ બીએલ. આ પણ આવે લે. તારે જો. એ મસ્ત છે હો. એ એ તું શું થયું માર ભાઈ? હે હાલા ટેન્શનમાં તો આપણે બધા જ હતા ને એક્સ્ટ્રા શેનું છે? હે હાલા આપણે તો દુઃખ ના સાથી જઈએ. સુખ દુઃખ પર્યાભાઈ. બે વ્હાઈટ પાંડા, તું જ્યારથી અમારા જીવનમાં આવ્યો છે ને શું સુખ તું કે ના મારા ભાઈ, શું થયું તને? આપણી ગાડીમાં દારૂ છે. આ ભાઈ જે મરી ગયા ને હા? એમનું નામ છે બચ્ચુ બુટલેગર. એટલે આપણે ખૂન તો કર્યું જ છે, જોડે દારૂની હેરફેર બી કરી રહ્યા છે. એટલે આપણને 2 વાર ફાંસી થશે. તો હવે શું કરશું મારા ભાઈ હિત્યા? આપણે હવે લાશ અને દારૂ બંનેને ઠેકાણે પાડવા પડશે. હા તો દારૂ તો મારા ઘરે મૂકી દઈએ. બૈલુડા રિવરફ્રન્ટ લઈ લે. ક્યાં? રિવરફ્રન્ટ લઈ લે. હેમલ 8 મહિના થઈ ગયા, એક પોલિસી નથી વેચી તે. નક્કામું છે તારું જીવન. તારા કરતા ઢોર સારા. દફણા મારો તો આગળ તો વધે. કાલ સુધીમાં ઓછામાં ઓછી 3 પોલિસી ના વેચાય ને તો મરી જજે, પણ ઓફિસ ના આવતો. રાજી કે અંદર જવાની. લે લે. મરી ગયા.
તમે રાતે આવો છો? હા. એક્સરસાઇઝ માટે તો રિવરફ્રન્ટ બેસ્ટ છે ને? મસ્ત બનાવ્યું છે. તમે શું કરો છો? આપણે પોતાનું છે બધું ભગવાનની દયાથી. એટલે પણ શું? અરે તમે પેલી બધી બસો નથી જોતા એસટી એમટી લક્ઝરી વોલ્વો ને એ બધી? એ બધી તમારી છે? એની બહાર જે છોકરાઓ કામ કરે છે ને ગ્લાસમાં 3 આંગળીઓ નાખીને એ પાણી પાણી પાણી, એ બધા આપણા છોકરાઓ છે. શું વાત છે યાર, તમારો તો બહુ મોટો બિઝનેસ છે. તમારી 2 મિનિટ મને મળશે? અરે ના ના, એટલો બધો ટાઈમ ક્યાં હોય અમારી જોડે યાર. મારી પાસે 2 મિનિટ છે. આ વાત થઈ ને યાર. અરે ના 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 ના, મારી પાસે છે ને 2 મિનિટ નહીં, મારી પાસે 20 મિનિટ છે. બોલો બોલો બોલો, શું કહો છો? મારું નામ એજન્ટ હેમલ છે. હેમલ? હું વીમા એજન્ટ છું. અચ્છા, વીમા એજન્ટ બે વીમા વાળો છે. હા, આ વાત થઈ ને બસ વીમા. ના, 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 ઉભા રહો. આવો 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 આવો. અરે બેસો 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 ભાઈ બેસો બેસો બેસો. હા હા, એટલે હું એમ કહેતો હતો કે વીમો એ જીવનની આગ્રહ વિષય વસ્તુ છે, એટલે દરેક વ્યક્તિએ વીમો લેવો જ જોઈએ. એક સેકન્ડ પણ હા, લેટ મી એક્સપ્લેન. હા, લેટ મી એક્સપ્લેન. હું છેલ્લા 2.5 વર્ષથી વીમા વેચું છું. મેં હજારો, લાખો, કરોડો પોલિસીઝ ઉતારી છે. ભાઈ અભિમાન નથી કરતો, પણ ગઈકાલે જ મેં એક સાથે 100 પોલિસી વેચી છે. ઓહો. પણ એમાં મજાની વસ્તુ એ છે કે હું રજા ઉપર હતો. સમજ્યા તમે? જોરદાર કહેવાય. એટલે અત્યારના ભરેલા 2500 જો તમને પાછળથી 25 લાખ આપે તો કેમનું? જોરદાર કહેવાય. તમે મને થોડુંક ડિટેલમાં સમજાવો ને હજુ. હું મરી જાઉં તો કોને મળે? તમારી વાઈફને. મારા વાઈફ નહીં. ઓમ શાંતિ. કઈ વાંધો નહીં ભાઈ. સો સોરી ફોર યોર લોસ. તમારા બાળકોને મળશે. મારા બાળકોય નહીં. અલા, બધા એક સાથે જ? અરે બાપ રે. હે ભગવાન, આવા ખાતા પીતા ઘરના છોકરાને આ ઉંમરમાં આવું દુઃખ. યાર શિટ. તમે છે ને યાર એક્સિડન્ટ પોલિસી લીધી હોત ને તો એક સાથે 18 લાખ રૂપિયા મળત તમને યાર. પણ કઈ નહીં, ચિંતા ના કરો, તમારા મા બાપને મળશે. આમના મમ્મી પણ નથી છે. અરે તમે એ બધું છોડો ને, તમે મને કહો કે હું પોલિસી લેવાનો છું. મને કહો મારે કઈ પોલિસી લેવાની. હું ફરી નહીં સમજાવું હો યાર. સારું, હા, ઉમંગ જીવન જ લેવાની. ઉમંગ જીવન? 2350 રૂપિયાનો મહિને હપ્તો આવે, પણ આપણી ભાઈબંધી છે એટલે હું તમને 2325 રૂપિયા કરી આપીશ. હા, અને 10 વર્ષ પછી તમને 10 લાખ રૂપિયા મળે તો કેમનું? ભાઈ આ ભાઈ તો કઈ બોલ. ના 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 ના, એવું કશું નથી. આટલી બધી પોલિસીના નામ યાદ કરી. મારે કઈ લેવાય?